સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદીની ફરિયાદ હકીકત મુજબ ફરિયાદીના લગ્ન આ કામના આરોપી નંબર 1 સાથે હિન્દુ ધર્મની વિધિ મુજબ સપ્તપદીની વિધિથી તેમના સમાજના રીત રિવાજ મુજબ તારીખ 28/1/2007 રોજ તેણીના પિતાના ઘરે ગામ ભાદર, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા મુકામે થયેલા આરોપી નંબર 1 તેણીના સાથે લગ્ન કરી પવિત્ર લગ્ન ગ્રંથિથી તેમના પતિ તરીકે જોડાઈ તેણીની સાથે પતિ તરીકે જિંદગીભર સાથે જીવન જીવવાનો વિશ્વાસ અને ભરોસો આપેલો આ કામના આરોપી નંબર 1ના ફરિયાદીના પતિ થાય છે. આરોપી નંબર 2 અને 4 સાસુ સસરા થાય છે તથા આરોપી નંબર 3ના જેઠ થાય છે, જ્યારે આરોપી નંબર 5ના તે આરોપી નંબર 6ની દીકરી છે અને આરોપી નંબર 7ના તે આરોપી નંબર 5ની માતા થાય છે. ફરિયાદીના લગ્ન વખતે તેણીના માતા પિતાએ તેમની યથાશક્તિ મુજબ સોના ચાંદીના દાગીના અને ઘર વખરીની ચીજ વસ્તુઓ, રોકડ રકમ, કપડાં લત્તા વગેરેનું દહેજ તથા કરિયાવર કરેલો. તે તમામ દહેજ તથા કરિયાવર લઈ ફરિયાદી તેના લગ્ન હકો પૂરા કરવા તહોમતદાર નંબર 1ની સાથે તેઓના ઘરે રહેવા ગયેલ. આરોપી નંબર 1થી 4 નાઓ ફરિયાદી એક જ સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હતા. તે સમય દરમિયાન તારીખ 13/2/2008ના રોજ તેણીને એક પુત્રનો જન્મ થયેલો. તેનું નામ શિવ રાખેલ છે, જેની ઉંમર હાલમાં 8 વર્ષની છે. તેણીના માતા પિતાએ તેમના સમાજના રિવાજ મુજબ તારીખ 5/12/2014ના રોજ તેણીનું જીયાણું કરેલ. તેણીના લગ્ન વખતે જીયાણામાં ફરિયાદીના માતા પિતાએ સોના ચાંદીના દાગીના, ઘર વખરીનો સરસામાન, રોકડ રકમ અને કપડાં લત્તા આપેલ. તે તેણીનું સ્ત્રીધન આ કામના તહોમતદાર નંબર 1થી 4 નાઓએ તેઓનો કબજો લઈ ફરિયાદી સાથે ઓરમાયું વર્તન કરવા લાગેલા. તહોમતદાર નંબર 1ના ફરિયાદીને તેવું કહી ધમકી આપતા કે અવતરણ ચિહ્નમાં મારે તને રાખવાની નથી, તું મને છૂટાછેડા આપી તારા બાપના ઘરે જા, હું તને કેટલાય સમયથી બોલાવતો નથી, તેમ છતાં તું અહીં શા માટે પડી રહી છે? મારે બીજી છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે, તેની સાથે મારે લગ્ન કરવા છે. જો તું તારા બાપના ઘરે નહીં જાય તો તું રાત્રે સૂતી હોઈશ તે વખતે ગળું દબાવી મારી નાખીશ. અવતરણ ચિહ્ન પૂરા. ફરિયાદીના સાસુ સસરા અને જેઠ ઘરકામની નાની નાની બાબતોમાં ખાંચાખોચીઓ કાઢી ફરિયાદી સાથે ઝઘડો તકરારો કરી આરોપી નંબર 1 દ્વારા ફરિયાદીને અસહ્ય ઢોર માર મરાવતા અને શારીરિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકેલ. આરોપીઓના ઈરાદો ફરિયાદીથી છૂટાછેડા લઈ તેણીનું સ્ત્રીધન પચાવી પાડી આરોપી નંબર 5નાની સાથે બીજા લગ્ન કરવાનો રાખતા હોય તહોમતદારોએ પોતાના બદ ઈરાદો પાર પાડવા ફરિયાદીથી છૂટાછેડા લેવા માટે સામાવાળા નંબર 1 દ્વારા પાટણના નામદાર મહેરબાન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં HMP નંબર 74/15થી હિન્દુ મેરેજ એક્ટની કલમ 13 મુજબની પિટિશન દાખલ કરેલ છે, જે કાર્યવાહી હેઠળ ચાલુ છે.